અમરેલીના વડેરા અને રંગપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડેલા હતા। વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી ઉપરાંત વિકાસ યાત્રામાં છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ છે। અમરેલી તાલુકાના વડેરા અને રંગપુર મુકામે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર તેમજ વિગતે વિવિધ યોજનાકીય માહિતી લોકોને આપવામાં આવેલી હતી। વડેરા અને રંગપુર મુકામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ICDS સહિતની યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવામાં આવેલા હતા। ઉપરાંત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરેલા હતા અને સરકારનો આભાર વ્યક્ત કરેલો હતો। ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પ સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ નિહાળ્યો, સાંભળ્યો હતો। રંગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુંકાઓ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળો રથ ગામે ગામ કેન્દ્રની યોજનાઓના લાભ પહોંચાડી રહ્યો છે। આયુષ્યમાન કાર્ડ થકી લોકોની આરોગ્ય સુરક્ષા મજબૂત બનેલી છે। મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે લોકોના ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓ થકી છેવાડાના વંચિત અને ગરીબ લોકોનું સશક્તિકરણ થઈ રહ્યું છે અને તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે। વડેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિનો સંદેશો આપતું નાટક ધરતી કરે પુકારની અર્થસભર પ્રસ્તુતિ કરવામાં આવી। આ ઉપરાંત કૃષિ ડ્રોન દ્વારા દવાના છંટકાવનું નિદર્શન પણ આ તકે કરવામાં આવ્યું। વડેરા અને રંગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, વિવિધ સમિતિના સભ્યો, ગામના સરપંચશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા।